શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે, ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. તે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પણ આવ્યા હતા. પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરાઈ છે. ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બધી સારી ટેસ્ટી થઈ શકતી હતી ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ ઓફિસરો દ્વારા શ્રાવણ મહિનો અને આગામી તહેવાર નિમિત્તે ફરાળી લોટનો ઉપયોગ વધારે થતો હોય છે. તેથી તે સંસ્થાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી ચાલી રહી છે અને નમૂના લેવાની પણ કામગીરી કરવામાં થઈ છે. નમૂના પુસ્તકોની સારી ફૂલ લેબોરેટરી મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ 10 દિવસ અંદર આવશે, પણ આપણે વહેલી તકે રિપોર્ટ આપવા માટે ફૂડ એનાલિસ્ટ સાહેબને જાણ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વખતે તહેવારો પહેલા ખાણીપીણીની વસ્તુઓ વેચનારાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલો લેવાય છે, જેથી તહેવારો સમયે અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય.